હલો, કાર્યક્રમની શરૂઆતમાં આપણી વચ્ચે દેવુબેન પરમાર ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કે આ પ્રસંગે આપ ઉદ્બોધન કરશો. દેવુબેન પરમાર. આપણી શરૂઆતમાં જ એક મહિલા આપણને ઉદ્બોધન કરવા ઊભા થઈ છે. આપણે સૌ તાલીઓના ગળગળાટ સાથે એમને વધાવી લઈશું. દેવુબેન પરમાર આપણી વચ્ચે ઉદ્બોધન કરશે. જય ભીમ, જય ભીમ. આજે તો મારે બોલવાનું જ ના હોય. સૌરાષ્ટ્રનું સિંહ, ગુજરાતનું ઘરેણું અને દલિત સમાજનું ગૌરવ એવા શ્રી વિસનભાઈ અહીંયા હાજર હોય, પણ ભાઈએ એકદમ નામ એનાઉન્સ કર્યું એટલે મારે આવવું પડ્યું. પણ આપ સૌને મારા અહીંથી જય ભીમ છે. અને આટલી બધી મેદની અહીંયા જોઈને મને ખૂબ આનંદ થાય છે કે હું પણ બે શબ્દ બોલું. બાબા સાહેબ માટે તો જેવું વિસનભાઈ બોલશે એવું લગભગ મને તો એવું છે કે વિશ્વમાં કોઈ નહીં બોલી શકે. આવા વિસનભાઈ છે. તમે સાંભળજો. હમણાં ચાંદખેડામાં એક કાર્યક્રમ હતો, સામે 25,000 પબ્લિક બેઠી હતી, પણ ટાંકણી પડે ને તો અવાજ આવે. આટલી વિસનભાઈની વાણી, આટલું એમનામાંથી તમે ખાલી એક સંકેત લઈ લેજો, એક મેસેજ લઈ લેજો, જીવન સુધરી જશે. કે હું તો એમને સારી રીતે ઓળખું, મારા ભાણિયા બી થાય છે એટલે હું એમને બહુ સારી રીતે ઓળખું છું. અને ભાઈએ પોતાનું આખું સમગ્ર જીવન આપણા સમાજ માટે અર્પિત કરે છે. પોતાનું સમગ્ર જીવન, પોતાની રહેણી કહેણી એ બધું જ બાબા સાહેબના પગલે ચાલી રહ્યા છે અને આ સમાજને ખાસ કરીને સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો બાબા સાહેબે જેમ કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. આ ત્રણ જ વસ્તુ આપણે જાણવાની છે કે શિક્ષિત બની આ દલિત સમાજ છે. હમણાં કાલે જ રિઝલ્ટ આવ્યું યુપીએસસી અને જીપીએસસીનું. તો એમાં કેટલા ગુજરાતના 20 થી 25 જણ પાસ થયા. તો હું મારી ઈચ્છા એવી છે કે આપણા સમાજમાંથી પણ દીકરા દીકરીઓ, હું જસ્ટ અહીંયા બેઠી હતી ને ત્યાં મારી બાજુમાં એક દીકરી બેઠી હતી, એટલે એણે મને પૂછ્યું કે તમે મેડમ ક્યાંથી આવ્યા? મેં કીધું હું સાઈબાગથી આવી. એટલે પછી મેં એને પૂછ્યું, એણે મને જે વાત કરીને મને આ દલિત સમાજની બહેનો ઉપર ગૌરવ થઈ ગયું છે કે મારા મેરેજ થઈ ગયા છે, એના પછી મારે 2 દીકરીઓ છે અને મારા ડિવોર્સ થઈ ગયા છે, પણ હું મારા પગ ઉપર ઊભી છું. હું ડૉક્ટર આંબેડકરને ખૂબ જ માનું છું. આ છે આપણી સમાજની બહેનો અને આ છે આપણો સમાજ. અને મને ગર્વ થાય છે કે આજના યુવાનો જે આ બાબા સાહેબ આંબેડકર યુવા સંગઠન છે કે જે આ કાર્યક્રમ કરે છે. આ કઈ સહેલી વાત નથી. અમે દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ કલાપીનગરમાં. હેમંતભાઈ ચૌહાણને બોલાવીએ છીએ અને બીજા અન્ય કલાકારોને પણ આંબેડકર જયંતિએ બોલાવીએ છીએ. પણ આ કંઈ સહેલું નથી. તો હું આ યુવાનોને પણ અહીંયાથી ખૂબ ખૂબ વંદન કરીશ. આપણા માતા પિતાને પણ ખૂબ ખૂબ વંદન કરીશ કે તમે આવા કાર્યક્રમો ગોઠવો છો. કોઈ મંદિર નહીં જાઓ, કોઈ પૂજા નહીં જાઓ, કરો તો ચાલશે, પણ આમનામાંથી તમે કંઈક લેજો, કંઈક એવો મેસેજ લેજો. અને આવા યુવાનો જે આ પ્રોગ્રામ ગોઠવે છે એમાંથી કોઈનો પણ જિંદગી સુધરશે ને તો એમનું પુણ્ય બધું આ યુવાનોને જશે. તો મારી ખાસ વિનંતી છે, આપણી આ જ એરિયામાં એક અહીંયા બાપુનગરમાં સોહમ નર્સિંગ કોલેજ છે, નરોડામાં શાંતમ નર્સિંગ કોલેજ છે, મેઘાણીનગરમાં શુભમ નર્સિંગ કોલેજ છે. નર્સિંગ તમે બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ, એનએમ નર્સિંગ જે તમે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ પછી કરી શકો છો. પહેલાં તો બોયઝ નહોતા કરતા, છોકરાઓ નહોતા કરતા, પણ હવે છોકરાઓ પણ નર્સિંગ કરે છે. અને હું તમને કહું કે નર્સિંગ જ એક એવો વ્યવસાય છે કે તમે આજે પૂરું કરશો ને બીજા દિવસે તમને કોઈ પણ હોસ્પિટલમાં નોકરી મળશે અને તમે સેવાની સાથે સાથે કમાઈ શકશો. આજે એબ્રોડમાં પણ ખૂબ જ નર્સિંગનું જે પ્રસાપન છે કે જે એવું છે કે આજના સ્ટુડન્ટો ત્યાં વિદેશમાં જઈને ખૂબ જ સારું કમાય છે. સાથે સાથે આપણી કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી પણ કોલેજ છે, આપણી લો કોલેજ પણ છે, સમાજની કોલેજ છે અને ગવર્મેન્ટ માન્ય કોલેજ છે. કોઈને પણ આપણે ત્યાં એડમિશન લેવું હોય તો તમે આ જે સંગઠનવાળા મિત્રો છે એમને કહેજો અને એમની જો ભલામણ આવશે તો ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે.
પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે. આપણે તમને 50% સમાજના દીકરા દીકરીઓને 50%માં ફ્રીમાં ભણાવીશું. તો કોઈને પણ એડમિશન લેવું હોય તો જરૂરથી પધારજો. અને ખાસ આ બહેનોને હું કહીશ કે તમારી દીકરીઓ પર વિશ્વાસ કરજો અને એને ભણાવજો. જ્યારે સ્ત્રી સમૃદ્ધ થશે ને, સ્ત્રીની પ્રગતિ થશે ને, ત્યારે પૂરા ઘરની અને પૂરા સમાજની પ્રગતિ થશે. તમને બધું જ પોતાની પસંદગીથી મળશે, પણ એક વસ્તુ તમારી પસંદગીથી નહીં મળે, તમારો પરિવાર. તમારો પરિવાર તમારી પસંદગીથી ક્યારેય નહીં મળી. આપણે લેણા દેણાથી ભેગા થઈએ છીએ. હા, તમે છોકરી પસંદ કરવા જાઓ તો કહી શકો કે મારે આવી છોકરી આવી છે, પણ છોકરીની સાથે સાથે તમારા સાળો કે તમારી સાસુ તો તમને એકદમ બાય ધ પ્રોડક્ટ મળે છે. તો પહેલા તમારા પરિવારને માન આપજો. પહેલો પરિવાર, ત્યાર પછી બીજું બધું. અને ખાસ આ ભાઈઓને હું હજુ પણ કહીશ કે હવે એવા કાર્યક્રમો કરો કે આપણો સમાજ વ્યસન મુક્ત પણ થાય. ભાઈએ તો મિશન ઉપાડ્યું છે બધાને વ્યસન મુક્ત કરવાનું, પણ હજુ પણ જ્યારે આપણા સમાજમાં, આપણા ઘરમાં વ્યસન હશે ત્યાં સુધી આપણી પ્રગતિ નહીં થાય. હજી એક વસ્તુ કહું છું કે જે ભણતર ચમાર આ પણ છોડી દેવાની જરૂર છે. તમને એ પણ કહું છું કે આજથી 26 વર્ષ પહેલા મારા હસબન્ડ શ્રી પરમાર સર એ રોહિત સમાજના છે અને હું વડગાર સમાજની છું. પણ આજે અમે બંને જણે મળીને સમાજમાં કોઈને એટલી નહીં કોલેજો હોય એટલી આ દલિત સમાજની ગુજરાતમાં કદાચ સૌપ્રથમ કોલેજ છે. જ્યારે અમે પહેલી વાર દિલ્હી પરમિશન લેવા ગયા ને, ત્યારે તેના સેક્રેટરીએ અમને કહેલું કે દલિત સમાજમાંથી કોઈ પહેલો એવો વિરલો છે કે જે કોલેજની પરમિશન લેવા માટે આવ્યો છે. તો હું તમને વિનંતી કરું છું કે આ જાતપાતમાંથી ને બસ એક જ જાતપાતમાંથી નીકળી જાઓ. બસ એક જ ધ્યેય રાખો કે શિક્ષિત બનવાનું છે, આજુબાજુવાળાને મદદ કરવાની છે બને એટલી. હું તમને એવું નથી કહેતી કે પૈસા આપો, પૈસા હોય તો હું તો કહું પૈસા આપો. આ કોરોના કાળમાં કેટલા જતા રહ્યા. તમે હું બેઠા છો ને, એ ભગવાનનું બોનસ છે ને, એ ભગવાનની ગિફ્ટ છે. તો કોઈની નિંદા ખુરલી, બહેનોને ખાસ કહું છું, કોઈની નિંદા ખુરલી કંઈ પણ કર્યા વગર બને ને તો કોઈનું ભલું કરવાનો પ્રયત્ન કરો. અત્યારે કોરોના પછીનું જે જીવન આપણને આપ્યું છે ને, એ ખરેખર મોટામાં મોટી ગિફ્ટ છે. આપણા હાથ પગ, આપણી આંખો, આપણા કાન બધું સાજું છે ને, એ ખરેખર આપણી ભગવાનની ગિફ્ટ છે, કે આપણે કુદરતની કે યુનિવર્સની કે ડૉક્ટર બાબા સાહેબની ગિફ્ટ છે. તો મારી આપ સૌને વિનંતી છે, અમે 2 જણ છીએ, આ 25-26 વર્ષથી અમે ક્યાંય ફરવા નથી ગયા કે અમે ક્યાંય અમે સતત મહેનત કરીએ છીએ. મારા હસબન્ડ અહીંયા બેઠા છે, હમણાં થોડી વાર પહેલા ભાઈ આવ્યા હતા, 10 થી 15 જણને દિવસના રોજે જમાડું, ઘરમાં બનાવીને જમાડું, બહાર જવાનું હોય તો બહાર જવું, ખૂબ મહેનત કરું, નોકરી કરું, એવું જ એ પોતે પણ કરે છે. આ બધું સહેલું નથી, લોહીનું પાણી કરવું પડે છે. એટલે બહેનોને કહું છું કે ખરેખર તમે કોઈ પૂજા નહીં કરો, કોઈ વ્રત ઉપવાસ નહીં કરો, કોઈ મંદિરે નહીં જાઓ તો ચાલશે, પણ તમારા પરિવારને પહેલા સન્માન કરજો, તમારા સાસુ સસરાને માન સન્માન આપજો. અને તમારો પરિવાર જો પહેલા મોખરે હશે, તમારો સમાજ પહેલા મોખરે હશે, તો બધું જ સરળ થઈ જશે. અહીંયા ભાઈને સાંભળવાના છે. આપણે બધાને વિનંતી કરીશ કે છેલ્લે સુધી બેસજો. વિશ્વમાં એમનું નામ છે, ખૂબ એમના નામથી તમને ખૂબ સારું જાણવા મળશે. અને બીજી વિનંતી છે, કાલ સવારે જઈને આ બધું ભૂલી ના જતા, એને યાદ રાખજો. અને ફરી હું ભાઈને અહીંથી વંદન કરું છું. આ બધાને ખૂબ વંદન કરું છું. મારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. થેન્ક યુ સો મચ. જય ભીમ. નમો. ખૂબ બેન. અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે, એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. આપણી વચ્ચે અમદાવાદના પૂર્વ મેયર અને લોક નેતા હિંમતસિંહ પટેલ ઉપસ્થિત છે. એમનું સ્વાગત છે.
હિંમતસિંહભાઈ પટેલને ખૂબ ખૂબ આભાર. જો આ વિશનભાઈ કાથડના સૂરના ડાયરાનું જે આયોજન થયેલું છે એની અંદર પધારેલ છે. હિંમતસિંહભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. હિંમતસિંહભાઈ પટેલનું સ્વાગત નરેન્દ્રભાઈ સોલંકી એડવોકેટ કરશે. હિંમતસિંહભાઈ પટેલ. ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે આ અમારા જે બાબા સાહેબ આંબેડકર યુવા સંગઠન દ્વારા યોજાયેલ ભવ્ય ડાયરામાં ઉપસ્થિત થાય એ બદલ વિશાલભાઈનું સ્વાગત હિંમતસિંહભાઈ પટેલ કરશે. વિશાલભાઈ. હતા બસ. આજના આયોજનમાં મેહુલભાઈનું સન્માન એમની ટીમ કરવા જઈ રહી છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ તમામ ટીમ મેહુલભાઈનું પ્લીઝ. હા જી જી પરમાર સાહેબ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.